દેશના બંધારણના ગ્રંથની ઓરિજિનલ કોપીની ગજરાજની સવારી પર શોભાયાત્રા યોજાઈ। લાઇબ્રેરી વિભાગે બંધારણ દિવસ એટલે કે 24 જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ તૈયાર થયા બાદ તેને તૈયાર કરનાર સમિતિના સભ્યોએ આ બંધારણ પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા, જેથી તે અસ્તિત્વમાં આવ્યું, જેને લઈ યુનિવર્સિટી લાઇબ્રેરીથી કેમ્પસમાં ગજરાજની બાંધણી પર શોભાયાત્રા યોજાઈ, જેમાં યુનિવર્સિટી કુલપતિ, ભવનના વિદ્યાર્થીઓ સિવાય અધ્યાપકો પણ હાજર રહ્યા। તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આ શોભાયાત્રા નીકળી। બંધારણ ગ્રંથની આ શોભાયાત્રા છે, જેમાં ગજરાજની ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી। લાઇબ્રેરીથી કેમ્પસ સુધી આ શોભાયાત્રા નીકળી। વિદ્યાર્થીઓ, આચાર્ય અને સત્તાધીશો પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરી વિભાગે બંધારણની શોભાયાત્રા કાઢી છે। આપ જોઈ રહ્યા છો, હાથીની જે બાંધણી છે તેના પર સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે અને જે મૂળ ગ્રંથ છે લાઇબ્રેરી પાસે ઓરિજિનલ જે ગ્રંથ છે તેને હાથી પર સવાર કરવામાં આવ્યો છે। એનસીસીના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને તેમને પરેડથી સન્માન આપવામાં આવ્યું છે। મારી સાથે લાઇબ્રેરિયન છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, મહત્વ શું છે અને કેટલા લોકો અહીંયા જોડાયા છે? અહીંયા આગળ ઓછામાં ઓછા 1000 લોકો જોડાયા છે। ભારતનું બંધારણ 26 નવેમ્બરે સ્વીકારવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓફિશિયલ સિગ્નેચર તમામ સંસદીય સભ્યોની આ દિવસે થઈ હતી અને આ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાની અંદર જનગણમન પણ સ્વીકારવામાં આવેલું હતું। તો આજે ભારતનું બંધારણ જેની ઉપર સમગ્ર ભારત દેશ ચાલી રહ્યો છે, તો એ બંધારણથી સમાજ જાગૃત થાય, સમાજના દરેક લોકો આનાથી અવેર થાય, એ માટે બંધારણની ઓરિજિનલ પ્રત જે 3 રહેલી છે એની શોભાયાત્રા નીકળવામાં આવી છે। જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીઓ છે, એનસીસીના વિદ્યાર્થીઓની સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા તસવીરો પણ છે, યાદગાર તસવીરો છે, તેને અહીંયા લગાવવામાં આવી છે અને લાઇબ્રેરીનો સ્ટાફ છે તે પણ અહીંયા જોડાયો છે। એનસીસીના જે વિદ્યાર્થીઓ છે તે આ યાત્રા છે તેને લીડ કરી રહ્યા છે। ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે ખાસ આ બંધારણની યાત્રા છે તેમાં સાફો ભરીને જોડાયા છે। અલગ અલગ ભવનના જે અધ્યાપકો છે, સાથે સાથે વિદ્યાર્થીઓ છે, તેઓ પણ જોડાયા છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું, તેઓ શું કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે માથે સાફો ભરીને તેઓ અહીંયા જોડાયા છે। તેમ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું, પોતે સેલ્ફી પણ લઈ રહ્યા છે। આજે આ યાત્રામાં જોડાયા છો તમે બધા, કેવો માહોલ છે અને શું કહેશો? આજે તો ઉત્સાહનો માહોલ લાગે છે। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડે આપણો સૌથી મોટો દિવસ ગણાય, કેમ કે બધા જેટલા પણ કાયદા બન્યા છે આજે બન્યા છે, તો બહુ ઉત્સાહનો માહોલ છે, બહુ સારું લાગે। તમે તમારા મિત્રો સાથે અહીંયા જોડાયા છે, કેવો માહોલ છે? પહેલી વાર અનુભવ છે? બહુ સરસ માહોલ લાગે છે। અમે બીજી વખત આવું એન્જોય કર્યું છે અને અત્યારે કોન્સ્ટિટ્યુશન લો માટેનું છે, આ બંધારણ માટેનું પુસ્તક અહીંયા જે લાઇબ્રેરીમાં જ છે અમારે। જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અહીંયા જોડાયા છે અને ખાસ તેઓ માથે સાફો બાંધીને આ યાત્રા છે તેમાં લીડ કરી રહ્યા છે। કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।